મહાજન ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડની તપાસને લઈ સીઆઈડી ક્રાઇમનો મોટો ખુલાસો. ફરિયાદ 6000 કરોડની, પણ હાલ સુધીની તપાસમાં 400 કરોડના કૌભાંડનો દાવો. સુરતમાં બેફામ દોડતા ડમ્પરે લીધો વધુ એકનો જીવ. અલથાણામાં ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતા અંજલિ જૈનનું મોત. મોપેડ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. છોટાઉદેપુરમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 2 વિદ્યાર્થીનીના મોત. યુવક ઇજાગ્રસ્ત. નર્સિંગનું ફોર્મ ભરવા જતા સમયે વિદ્યાર્થીનીઓને નડ્યો અકસ્માત. જમીન રીસર્વેની મુદ્દતમાં સરકારે કર્યો વધારો. જમીન રીસર્વે અને વાંધા અરજીની મુદ્દત રહેશે 31 ડિસેમ્બર 2025 સુધી. પંજાબમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન યથાવત. ફિરોઝપુર રેલવે મંડળની 163 ટ્રેન રદ. ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું, લોકોનું પણ મળી રહ્યું છે સમર્થન.